અમૃત જો પ્રેમથી આવીને બેસી ગયા તો કોઈ ના પાડી હતી, પણ એ શું કરવા લાગ્યા? અર્થોપાર્જન કરવા લાગ્યા. સુખદેવજી કહે કે હું ના કહી શકું. એ પરીક્ષિતને પૂછ્યું, પરીક્ષિત બોલ, તારે શું કરવું છે? આ અમૃત પીવું છે કે કથા અમૃત પીવું છે? તારા કને બે અમૃત છે. એક આ દેવતાઓ સ્વર્ગમાંથી લઈ આવ્યા છે એ અમૃત છે, અને એક આ કથા રૂપી અમૃત છે. તારે કયું પાન કરવું છે? પરીક્ષિત કહે, સુખદેવજી મને આમાં કઈ ખબર પડે નહીં, તમે કહો. આ બંનેનું વર્ણન કરો કે આનાથી શું ફાયદો થશે અને આનાથી શું ફાયદો થશે. સુખદેવજીએ કીધું કે દેવતાઓ જે અમૃત લઈ આવ્યા છે એ અમૃત તું પીસ તો તું અમર બની જઈશ. કેવો બની જઈશ? અમર, દીર્ઘ જીવી, લાંબુ જીવન જીવીશ. તારું કઈ મૃત્યુ નહીં થાય. પણ જો કથા અમૃત પીસ તો કેવો થઈ જઈશ? તો કે દિવ્ય જીવી, તારું જીવન દિવ્ય બની જશે. દીર્ઘ જીવી નહીં થાય, લાંબુ નહીં જીવે, બહુ ઓછું જીવીશ. પણ જીવન કેવું થશે? દિવ્ય, સારું જીવન જીવીશ. અભય તત્વની પ્રાપ્તિ થશે. અભય તત્વની. બોલ, તારે શું કરવું છે? પરીક્ષિત કહે, તારે દિવ્ય જીવી થવું છે કે દીર્ઘ જીવી થવું છે? પરીક્ષિત કહે, પ્રભુ મારે ઓછું જીવવું છે, પણ કેવું જીવવું છે? સારું જીવવું છે, દિવ્ય જીવી બનવું છે. અને સુખદેવજીએ એ દેવતાઓને ધકેલી મૂકે, જાઓ, તમારું અમૃત તમારે જોતું નથી, અને હવે તમને કથા સાંભળવા પણ નહીં મળે. કેમ કે તમે સોદો કરવા આવ્યા હતા. પૈસા આપીને કથા સાંભળવા આવ્યા હતા, એટલે કથા નહીં મળે. પરીક્ષિતે નિર્ણય કર્યો કે પ્રભુ, દીર્ઘ જીવી થવું કરતા દિવ્ય જીવી થવું સારું. શંકરાચાર્ય આ ધરતી ઉપર કેવળ ને કેવળ 32 વર્ષ રહ્યા. કેટલા વર્ષ રહ્યા? આદિગુરુ શંકરાચાર્ય